આ બ્રહ્મકુંડની અંદર તમને અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ તમને જોવા મળશે. બ્રહ્મકુંડની ઉપરથી તમે પણ જઈ શકો છો અહીંથી. આ મિત્રો તમે નિહાળી રહ્યા છો કામનાથ મહાદેવનું મંદિર છે. આ બ્રહ્મકુંડનો ઇતિહાસ એવો છે કે નાનક દેવીએ સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપ્યો. મહાદેવ મહાદેવ. જય દ્વારકાધીશ મિત્રો, ગોપાલ મકવાણા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ શિહોર બ્રહ્મકુંડે, જ્યાં નવનાથમાંથી એક નાથ છે, એને કામનાથ કહેવામાં આવે છે. તો આપણે કામનાથ મહાદેવના દર્શન કરીશું અને કુંડના પણ દર્શન કરીશું. આ કુંડ સિદ્ધરાજ જયસિંહે બનાવેલો છે અને તેમને સ્નાન કરવાથી જે શરીર ઉપર કોટ હતો એ કોટ અહીંયા મટી ગયો છે. અને મિત્રો અહીં બહુ જ મોટો બ્રહ્મકુંડ કહેવામાં આવે છે. તમે અહીંયાનું બાંધકામ જુઓ મિત્રો કે 700 વર્ષ પહેલાનું આ જૂનું બાંધકામ છે, જે પૌરાણિક કામ કહેવામાં આવે છે. અને ખાસ એ કે આ કુંડમાં કોઈ દિવસ પાણી સુકાતું નથી. અહીંયા ઉપર બીજો પણ રસ્તો છે, જે ઉપર જવા માટેનો છે. અહીંથી બ્રહ્મકુંડની ઉપરથી તમે પણ જઈ શકો છો અહીંથી. અહીંયા ઉપર કબૂતર, ચકલા અને ચણ પણ નાખવામાં આવેલી છે. એન્ટર થવાના માટેના ગેટ એક અહીંયા પણ છે. અને એક સામેની બાજુ એક્ઝેક્ટ અહીંયા પણ આપેલો છે, તો તમે બંને બાજુથી આવી શકો છો. અને મિત્રો આ બહુ જ મોટો બ્રહ્મકુંડ છે. અહીંયા હરેક દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલી છે. અને એમ પણ કહેવામાં આવે છે કે 33 કરોડ દેવતાઓનો વાસ પણ છે. અહીંયા બ્રહ્મકુંડની એક્ઝેક્ટ બાજુમાં જ હવનકુંડ છે, જે તમે નિહાળી રહ્યા છો. અને મિત્રો અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો બેસવાના બાકડાની પણ સુવિધા છે. અને શિહોર તમે આવો તો એકવાર જરૂર આ બ્રહ્મકુંડના દર્શન કરજો, કામનાથ મહાદેવના દર્શન કરજો. બહુ જોવાલાયક સ્થળ છે, બહુ પૌરાણિક સ્થળ છે. મિત્રો તમે આ જે મૂર્તિ જોઈ રહ્યા છો તે બગલામુખી દેવીની મૂર્તિ કહેવામાં આવે છે. અને એવી મૂર્તિઓ અહીંયા ગોખે ગોખે તમને જોવા મળશે, જે તમે દર્શન કરી શકો છો. અને આ બ્રહ્મકુંડની અંદર તમને અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ તમને જોવા મળશે. અને મિત્રો આ બહુ જ મોટો બ્રહ્મકુંડ છે. અહીંયા હરેક દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલી છે. અને એમ પણ કહેવામાં આવે છે કે 33 કરોડ દેવતાઓનો વાસ પણ છે. આ બ્રહ્મકુંડનો ઇતિહાસ એવો છે કે નાનક દેવીએ સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યા પછી એને કોડ નીકળ્યો. પછી સિદ્ધરાજ જયસિંહ અહીંયા ફરતો અહીંયા શિહોરના બ્રહ્મકુંડ ઝરણું વહેતું હતું, ત્યાં આવ્યો. આવીને ઝરણામાં નાહ્યોથી એને કોડમાં ફેર પડ્યો. ફેર પડતા બધો કોડ વયો ગયો મહિનાદીમાં. અને પછી એને પોતે બ્રહ્મકુંડ હાથ પાટ બાંધીને બધા દેવી મૂક્યા. મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે સામુદ્રી માતાનું મંદિર છે.
તો આપણે સામુદ્રી માતાના પણ દર્શન કરીશું. અને મિત્રો આમાં અવનવી દેવી દેવતાઓની મૂર્તિઓ પણ પથ્થરથી કોતરકામથી બનાવવામાં આવેલી છે, જે તમે નિહાળી રહ્યા છો. મહાદેવ મહાદેવ. જય મહાદેવ, હર હર મહાદેવ. અને મિત્રો અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે બ્રહ્મકુંડની નજીક, જે તમે નિહાળી રહ્યા છો. તો આપણે હનુમાનજી મહારાજના પણ દર્શન કરીશું. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર. રામદૂત અતુલિત બલતામ, અંજની પુત્ર પવન સુત નામ. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કંચન બરન વિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસ. હાથ વ્રજ ઓર વ્રજા વિરાજે, કાંધે મું જનેવું સાંજે. શંકર સુવર કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગ બંદન. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતામન વસિયા. સુષ્મ રૂપ ધરી અસુર સહારે. જય હનુમાનજી મહારાજ, જય સિયારામ, જય સીતારામ. તો મિત્રો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય કામનાથ મહાદેવ, જય ભોમનાથ મહાદેવ, જય રામનાથ મહાદેવ.